કહેતા હતા હવે તો જો પેલા સરપંચના ઘેર આવ્યો છું હવે તો ન્યા લાવવું જ પડશે કાયદેસર જો પણ મને ભમાવાની વાતો કરતા હતા હવે એમને ભમાવાની વાતો કરશું સરપંચના ઘેર પહોંચી ગયા જો ભમાવને પંચાયતમાં મીટિંગ હોય તો ખબર છે આવું છું હા ને એવું હોય એમ? હા હા કોઈ અહીંયા તો ઘરે બેઠો તો એવું હતું હા તો આવું હું એ તો અમને આવું હેડો ને થોડી વારમાં એટલે એમને આવાજ દો હજુ એ હા એ સારું સતીશભાઈ સરપંચજી હા આપણા ગામમાં સમસ્યા છે બેન બધા શાંતિ વાત કરો જે કેવું કયો કોઈ આપણા ગામમાં સમસ્યા છે જોરદાર અને મારા રહેતો ગામમાં સમસ્યા ઓરી હાની પાઈ સમસ્યા કોઈ આપણા પેલા જીવાભા નહીં હા જીવા બહુ ઓળખ્યા ને એને ચોરી કરે હ મેં મારો આંખે જોયો મારા ચોખ્ખો લઈ જતા અને હું એમના ઘેર જઈને તે માનતા નહીં હતી અને ચોરી અને ગોમનો માણસ ચોરી કરે ઓહો હું એમના ઘેર જ્યો તો કેવા હા પણ એ માનતા નહીં કે મેં ચોરી નહીં કરી મેં મારો આંખે જોયો આ તો બહુ ખાસું કરી નાખી લ્યો ને ગોમના માણસની ચોરી કરી સતીશભાઈ અમે આ જબરું વિચારીને બોલો એ મોટા માણસ કહેવાય ઉંમર લાયક કહેવાય એના માથે પાઘડી હ પણ એ રીતના ગોમમાં ચોરી ના કરો કોઈ દારો પણ મેં મારો આંખે જોયો હું દોડ્યો ખરી એમના પાસે એમને ચોપો ઉઠાયો તો અહીં લે હું દોડ્યો એમના પાસે ગોમમાં પણ એને મોટું માથું કહેવાય હવે ચોરી બોરી એને ના કરો પણ એમની લાત પાડી હું જોયું આખી ના હવે લક્ષણો ના હોય બુડો આ ચોરી બોરી ગોમમાં ના કરો બુડો કોક તમે બીજા જોયા ને તમે ઓખો અંજય જઈએ પણ મેં મારો આંખે જોયું આખું લાલ પાઘડી એમને હારે પહેરી હતી અને તોરે હા મેં મારી હકી આંખે જોયું એમને ચોરી કરતા આખો ચોપો ઉઠાઈને આયા હ અને આખા ગામમાં લાલ પાઘડી એમને જ છે અને ધોતી મોસ્તી બધું એને જ પહેરે એને જ દુહા વાત તો તમારી સતીશભાઈ સાચી હ પણ મારે એકી તો મહિના પર ઇન્જામ ના નાખી દેવા કે એ ડોહાએ ચોરી કરી પણ તમે ના માનતો હું કસમ ખાવ તૈયાર મારે એ બાબતે જો પૂછતાછ કરવી પડે કોઈક સબૂત લેવું પડે એ વગર મારે એમને ના કહી દેવા કે તમે ચોરો પણ મને નહીં આલો મારા ધોપાનું વાત સાચી તમારો ન્યાય હલાવું પણ મારે યાર અત્યારે મીટિંગમાં જવાનું એટલે અત્યારે મેન ના આવો તો કાલ બાર રાખવાનું કાલ બાર હું નિકાલ લાવું પૂછપરછ બધે કરીને ગામમાં પછી તમારી વાત કહું હારી કહું ઓળખું નહીં હા એમને ભેગા કરીએ ને તમને ભેગા કરીએ બધા ભેગા કરીએ હા રાજા લઈ આવો લે ટીંગુ તું ચાલ પેલો કંકોડા ચોરીને આવી ગયો આખી થેલી કંકોડાની ઓવા જીવાબા જીવાભા ઓવા લે આ જીવાભાની કમ્પ્લેન લઈને તો હું આવ્યો હોઉં છાની ભાઈ ચોરી થી જીવાભાઈ માં ચોપો ચોરી કર્યો હો ચાપો ઓવા એ ત્યાં કંકોડાની ચોરી થઈ હા આપણે આવ્યો ફોન આવો તો જવું હોય ભાઈ સરપંચ જો જીવાભાઈ પીછે આવી કેમ હા પીછે આવી પેલી રી ચોરીનો કેસ જીવાબાની ચોરીનો જીવાભાઈ ચોગન બાહુ બીજી કંકોડા ચોરી ગયા યાર આખી બધી થેલી કંકોડો કનો કંકોડો કંકોડો અમારો અહીંયા તો પણ કનો કંકોડો ચોરી ગયા એનું ખબર એ રામ ની કહેતો રામનું હા રોમ ભાઈ પેલા કે હા ભાઈ એ છે હા એમના કંકોડા લઈ ગયો એવું હોય ઓવા જીવાભા ખાસા કેસ વધી ગયા હો એક કઈ ગયો પાછો બીજો હંગાત આવ્યો આનો કોક તો નિકાલ લાવવો પડે તો નામ ભાઈ રે ને તો બહુ વિવાદ હતા કે હું તો નહીં જાણું કે મને તો કે માર દો એક દો એટલે જીવાભાઈ બીવા એમ કે મને તો માર દો હું હાલ જ ફોન કરું જીવાભાઈ કોઈ સરપંચ નહીં થાય તે આટલું બધું પાવર ચાલે એમનું સરપંચ નથી જે વાત સાચી પણ હું અભિયાન એમની સરપંચ કીધી ઉતાર નાખું ફોન કરી તમે સરપંચ તમારો પાવર ચાલો આમ સાચી વાત છે જલ્દી કરો ફોન કોઈ દાડે કેસ વધતા જાય ચોરીના હાલો હાલો જીવાભાઈ આ બધું શું કર્યું ગામમાં તમે ગામ બધું ઊંચે ચડાવ્યો હા ચમ સરપંચ તા ના 2 જણા કમ્પ્લેન લઈને આવ્યા કે તમે ગામમાં ચોરી કરો અરે અહીંયા સરપંચ શું બોલો અહીંયા તમે બોલવામાં તો થોડુંક ધ્યાન રાખો પડે હા બધા જોત કઈ કોમ હું ગામનો આ મોટો માથું આવી આપણે આવું કરતો હે મારો બોલવામાં ધ્યાન છે પણ તમારો અહીં કમ્પ્લેન આવી એનું શું બુડો
અરે ના ના સરપંચ, આ તો મને બદનામ કરવા માંગતા હે. મારા દુશ્મનો ઘણા વધી ગયા તમે ગામમાં. કે દાદાગીરી કરો એવું બધું કે હારે અલે આ ના સરપંચ, એ મારી કાળી ડોશીની વગર મેં કોઈ દાદાગીરી અને તે નહીં કરી. સરપંચ ના ઉપર છે એટલે તમે સરપંચ ના ઉપર જો છે એટલે અરે શું ના. કરવા માંગો તમે ગામમાં? અરે ના ગામમાં ના ગામમાં દાદા થઈ જાય સરપંચ થઈ જાય શું કરો તમે? ના ના યાર સરપંચ, હું કોઈ મોટો ગામનો સરપંચ નહીં, હું તો એક ગામનો નાગરિક તરીકે જ છું. આ તો યાર સરપંચ તમે હો, પણ આરે અમારા ગામમાં હે ને બદનામ કરવા માંગે એટલા માટે. બદનામ કરવા વાત પણ તમે અહીં બે કેસ આયા તો વિચારો. એક આયા તો ભલે એમ ખોટું બોલતા હોય, આ તો 2 જણા આયા હા અહીંયા. અને આઈને મારા હોમો બેહી રહ્યા કે જીવા પર ચોરી કરી છે. પેલા સરપંચ, આ હું કહું હેરો તો નહીં, પેલા નાથિયા છોકરો નહીં, હા એ છે એ જ છે ને? એ એટલે જ. હવારે હેરો માં ઘેર આવ્યો તો યાર કે માં ચોપટ અમે લાયા ચોરી કરી. એવું? એ હેરો મને બદનામ કરવા માંગે. કોના માટે તમારે સ્પેશિયલ કાલ અમે મીટિંગ રાખવાના હો અને એમાં તમારે આવવું પડશે તો હું તમને કહી દઉં. હા તે સરપંચ કશું વાંધો નહીં, તમે મીટિંગ રાખો. હું તો નિર્દોષ છું, મેં કોઈ ચોરી કરી નહીં, બરાબર? અને આ બીજું કોણ હતું કંકોડા વાળું? એ કંકોર વાળા પેલા ગામમાં રોમભાઈ હે ને હા એ રહ્યા છે રોમભાઈ, એ રહ્યા રોમભાઈ હે ગામમાં. એવું એમનો કંકોડા લઈ જાય? હોવો ના એ સરપંચ મેં નહીં લીધા ભાઈ, મારે કંકોડા શું કરવા? તમે ગમે તે કરો પણ કાલે મીટિંગ રાખવાની હે અને તમારે કાલે આવી જવાનું હું. તો કશું વાંધો નહીં સરપંચ, તમે કે એટલા હું વાગે હું આજના આવી- દાનો ન્યાય લાવવાનો હતો પણ આજ મારો પંચાયતમાં જવાનું થયું એટલે અને બાકી આજના જ તમને બોલાવવાનો હતો. ના ના તો સરપંચ કશું વાંધો નહીં, તમે બોલાવો એ ટાઈમે હાજર થઈ જાય, એવું તો વાંધો કાલે તમે આટલા વાગે હાજર થઈ જજો. ફોન કરી દે હું તમે હાજર થઈ જજો કાલે. હા તો કશું વાંધો નહીં સરપંચ, તમે જેવું કહો બરાબર. એ હા હા આમાં હીરા તો ના પાડો હા. તો એમને કાલે આટલા વાગે બોલાયા હા. તો કાલે તમે બે આવી જજો ને કાલે આટલા વાગે બીજા બેનો ભેગા કરવાના હા. એમ કહીને ઓનો ન્યાય લાવવાનો હોય આપણો. તો ગામમાં ચોરી કરીને કોણ કરે? અને પાછા એવું કહેતા હતા કે ભમા જાય એવું કહેતા હતા. એ તો બધો પાવર હું અહીંયા આવે એટલે ઉતારું હું તમને. હા. તમે એવું કા ચિંતા કરો? તમે શાંતિ જીવો છો. હા ત્યાં રજા લઈ આવો. હાલ જીઓ ગામ ફોન કર્યો પણ એવું બોલતા તો નતા કે મેં ચોરી કરી હોય. આમ ગભરાઈ બભરાઈ બોલતા નતા. આમાં વાતમાં હું હોય એ ખબર નહીં પડતી. પેલા બે કે ચોરી કરી હે અને એ કે મેં કરી નહીં. અને થોડું એ રહ્યું અટકાઈ નતા બોલતા કે કોઈ કરીને બોલતા નતા. હું આના માટે ન્યાય લાવવા માટે રે ભેગા થાય તાનો આનો મેર આવો. લા હું મને જવા દે પંચાયતમાં. કાલ વાનો વાતનો નિકાલ તો લાવવો જ પડે નકર બાપા ગામમાં ચોરીઓ વધતી જાય ખોટી.